वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो सहजानंद स्वामी महाराजनी जय। परम कृपाळु इष्टदेव भगवान श्री स्वामीनारायण, परम पूज्यपाद धर्मवल्लभदासजी स्वामी, सर्वे वंदनीय ब्रह्मनिष्ठ संतो तथा સુરત ગુરુકુલ યુટ્યુબના માધ્યમથી કથા શ્રવણ કરી રહેલા સર્વે વહાલા ભાવિક ભક્તજનોને હૃદયના ભાવથી જય સ્વામિનારાયણ. શ્રી વચનામૃત જ્ઞાન યજ્ઞના દ્વિતીય દિવસે આજે આપણો કથાનો વિષય છે મૂર્તિધારીએ મહારાજની. સ્વામિનારાયણ ભગવાનના દ્રઢ આશ્રિત ભક્તજન તરીકે અનેક પ્રકારના સાધનો અને અનેક પ્રકારે સંતોને રાજી કરવા માટે, મહારાજને રાજી કરવા માટે આપણે સૌ સાથે મળીને ભજન ભક્તિ કરીએ છીએ, સેવા કરીએ છીએ, મહિમા સમજીએ છીએ, અનેક ઉત્સવ સમયાઓમાં પણ સંતોને રાજી કરીએ છીએ. એ જેવી રીતે ભગવત પ્રાપ્તિના સાધનો છે, એવી જ રીતે ભગવાનના ભક્ત માટે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિએ કરીને જોડાવું એ પણ એટલું જ જરૂરી છે. સત્સંગના એક પછી એક સ્ટેપ આગળ વધતા જઈએ ત્યારે આત્યંતિક કક્ષા માટે, જેને આપણે બ્રાહ્મી કક્ષા કહીએ છીએ, ત્યાં સુધી પહોંચવા માટે આ એટલું જ જરૂરી છે. ત્યારે વાલા ભક્તજનો, આજે મૂર્તિધારીએ મહારાજની એ વિષયના આધારે સ્વામિનારાયણ ભગવાને આપેલા વડતાલના ચોથા વચનામૃતના આધારે આપણે સૌ સાથે મળી મહારાજની મૂર્તિને કેવી રીતે ધારવી એનું સાથે મળીને ચિંતન કરીશું. સૌપ્રથમ વચનામૃતના વાંચનમાં જોડાઈએ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1882ના માક્ષર સુધી દશમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વડતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરમાં વિરાજમાન હતા અને અંગને વિશે સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, ભક્તિ માર્ગને વિશે પ્રવર્ત્યો એવો જે ભગવાનનો ભક્ત, તેને એવું એક સાધન તે કયું છે જે એક સાધનને કર્યા થકી જેટલા કલ્યાણને અર્થે સાધન છે તે સર્વે એક સાધનને વિશે આવી જાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, 30 લક્ષણે યુક્ત એવા જે સંત, તેનો જે સંગ તે મન કર્મ વચને કરીને રાખે તો જેટલા કલ્યાણને અર્થે સાધન છે તેટલા સર્વે તેના સંગમાં આવી જાય છે. એમ ઉત્તર કરીને પછી શ્રીજી મહારાજ પ્રશ્ન પૂછતા હવા છે, ભગવાનનો એકાંતિક ભક્ત એવો જે યોગી હોય તે સાંખ્યશાસ્ત્ર અને યોગશાસ્ત્ર એ બેયનો મત એક વાસુદેવ નારાયણ પર છે એમ જાણે. માટે તે યોગી કયે પ્રકારે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખે અને કેમ પોતાના મનને ચલાવે ને તે મન ભેળી કેમ મૂર્તિને રાખે અને તે કેવી રીતે અંતરમાં વૃત્તિ રાખે ને કેવી રીતે બારણે વૃત્તિ રાખે અને નિદ્રારૂપી લય અને સંકલ્પ વિકલ્પરૂપી વિક્ષેપ તે થકી કેવી યોગીને કળાએ કરીને જુદો પડે, તે થકી
કેવી યોગની કળાએ કરીને જુદો પડે? એનો ઉત્તર કહો. પછી મુક્તાનંદ સ્વામીએ તથા ગોપાળાનંદ સ્વામીએ જેવું આવડ્યું તેવું કહ્યું, પણ કોઈ થકી ઉત્તર થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ જળનો ફુવારો હોય તેને યોગે કરીને ઘૂમરી ખાઈને જળ ઊંચું ઉછળે છે, તેમ અંતઃકરણ રૂપી જે ફુવારો તેને વિશે જીવની વૃત્તિ છે, તે ઘૂમરી ખાઈને પંચ ઇન્દ્રિય દ્વારે ઉછળે છે. તેને જે યોગી હોય તે બે પ્રકારે કરીને, એક વૃત્તિએ કરીને પોતાના હૃદયને વિશે સાક્ષી રૂપે રહ્યા એવા જે શ્રી વાસુદેવ ભગવાન તેનું ચિંતન કરે, અને બીજી વૃત્તિ છે તેને તો દ્રષ્ટિ દ્વારે કરીને બહાર રાખે, અને તે વૃત્તિએ કરીને બહાર ભગવાનનું ચિંતન કરે. તે પણ નખશિખા પર્યંત સમગ્ર મૂર્તિનું ભેળું જ ચિંતન કરે, પણ એક એક અંગનું જુદું જુદું ચિંતન ન કરે. જેમ મોટું મંદિર હોય તેને એક સામટું ભેળું જ જુએ, તથા જેમ મોટો પર્વત હોય તેને એક સામટો ભેળો ને ભેળો જ જુએ, એવી રીતે ભગવાનના સ્વરૂપને જુએ, પણ એક એક અંગ ન જુએ. અને તે મૂર્તિને જ્યારે પોતાની દ્રષ્ટિ આગળ છેટે ધારે ને તે મૂર્તિને પડખે બીજું કાંઈક પદાર્થ દેખાય તો તે મૂર્તિ છેટે ધારી છે તેને ઢૂંકડી લાવીને પોતાની નાસિકાના અગ્રની ઉપર એ મૂર્તિને રાખે. એમ કરતાં પણ આસપાસ કંઈક પદાર્થ જણાય તો પોતાની ભ્રકુટીના મધ્યને વિશે મૂર્તિને ધારે. એમ કરતાં જો આળસ કે નિદ્રા જેવું જણાય તો વળી મૂર્તિને દ્રષ્ટિ આગળ છેટે ધારે. પછી જેમ છોકરા પતંગને ઉડાડે છે તેવી રીતે મૂર્તિરૂપી પતંગને પોતાની વૃત્તિરૂપી જે દોરી તેણે કરીને મૂર્તિને ઊંચી ચડાવે અને વળી પાછી હેઠી લાવે અને અડખે પડખે ડોલાવે. એવી રીતે યોગ કળાએ કરીને જ્યારે સચેત થાય ત્યારે વળી પાછી મૂર્તિને નાસિકાને અગ્રે ધારે અને ત્યાંથી ભ્રકુટીમાં લાવી ને હૃદયને વિશે મૂર્તિને ઉતારે અને અંતરને વિશે સાક્ષી રૂપ જે મૂર્તિ અને બહારની મૂર્તિ એ બેયને એક કરે. પછી અંતઃકરણની બે પ્રકારે વૃત્તિ હોય તે એક થઈ જાય છે. એમ કરતાં જો આળસ કે નિદ્રા જેવું જણાય તો વળી બે પ્રકારે વૃત્તિને કરીને મૂર્તિને બહાર લાવે. એવી રીતે જે શ્રોત્ર, ત્વક, રસના અને ઘ્રાણ તે દ્વારે પણ યોગ કળા સાધે, અને તેમજ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર તે દ્વારે પણ ભગવાનની મૂર્તિને ધારે. અને ઇન્દ્રિયોને અંતઃકરણ એ સર્વેને સાંખ્ય વિચારે કરીને જુદા કરીને એકલા ચૈતન્યને વિશે જ ભગવાનની મૂર્તિને ધારે. અને તે ભગવાનની મૂર્તિને અંતર કે બહાર ધારી હોય અને તે સમયે કોઈક વ્યવહાર સંબંધી વિક્ષેપ આડા આવે તો તે વિક્ષેપનું પણ મૂર્તિને ધારવાપણે કરીને જ સમાધાન કરે, પણ વિક્ષેપને વિશે પોતાની યોગ કળાનો ત્યાગ ન કરે. એવી રીતની યોગ કળાએ યુક્ત એ યોગી વર્તે છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે વડતાલનું ચોથું જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ. વડતાલનું ચોથું વચનામૃત શ્રવણ કરતાં એમ લાગે કે મહારાજ જે કક્ષાની વાત કરે છે એમાં જવું બહુ અઘરું છે. કારણ કે ક્યાં યોગી, ક્યાં એની કળા, ક્યાં એની વૃત્તિ, ક્યાં દ્રષ્ટિ, ક્યાં અંતર ધારવી, ક્યાં બહાર ધારવી. આપણે આપણા હૃદયની સામે જોઈએ તો આપણી કક્ષા તો હજી સામાન્ય છે, પણ આજે આપણે સાથે મળીને એવો પ્રયાસ કરવો છે કે આ વચનામૃતમાં મહારાજે જે વાત કરી છે એ વાત આપણા જીવનમાં સાર્થક થઈ જાય. અઘરી નથી. હા, કોશિશ જરૂર કરવી પડશે આપણે સાથે મળીને, પણ અઘરું નથી. દુનિયાનું કોઈ કામ અઘરું નથી. માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડવું પણ અઘરું નથી, તો ભગવાનની મૂર્તિ ધારવી પણ અઘરી નથી. હા, એટલું જરૂર છે રસ્તામાં વિઘ્ન ઘણા આવશે, એને મહારાજ અને સંતોની કૃપાથી આપણે દૂર કરતા જઈશું. તો સૌ પ્રથમ તો મૂર્તિ ધારવી હોય અને આંખો બંધ કરવી પડે. અને આપણે આંખો બંધ કરીએ એટલે દેખાઈશું કાળા કાળા કુંડાળા. આમ તો ઘણીવાર કોઈ પછી વાત કરે, અત્યાર સુધી કુંડાળા કાઢ્યા હોય તો કુંડાળા જ દેખાય ને. આંખો બંધ કરીએ તો કાળું કાળું દેખાય. આંખો બંધ કરીએ તો આખો દિવસમાં જે કર્યું હોય એ બધું યાદ આવે. તો એમાં મૂર્તિ ધારવી કેમ?
હવે કાળા કાળામાં ભગવાને રહે નહીં તો આપણે તો ક્યાં ધારવા જ આવી. પણ શાસ્ત્ર પ્રમાણે જીવ જ્યારે ભગવાનની મૂર્તિને ધારવા માટે બેસે ને ત્યારે એને ઘણી વસ્તુ આડી આવે છે. જો મહારાજે પ્રથમના પહેલા વચનામૃતમાં વાત કરી કે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતાં જે પદાર્થ આડું આવીને આવરણ કરે, જો તમે અત્યારે વિડીયો જુઓ છો, હું આમ હાથ કરી દઉં તો મારું મુખ અને તમારો વિડીયો, તમે જે તમારી દૃષ્ટિ બેની વચ્ચે હાથ આવી ગયો તો એ આવરણ કહેવાય. એમાં આપણે આંખો બંધ કરીએ, ધારણા કરવી હોય મહારાજની, પણ આપણે ને મહારાજ એ બેયની વચ્ચે કેટલું બધું આવે છે, આખું જગત. તો જે વસ્તુ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતાં આડું આવીને આવરણ કરે તેને માયા કહીએ. તો હવે કઈ કઈ વસ્તુ આડી આવે છે? સ્વામી બધું જ આવે છે. છોકરા, બૈરા, પરિવાર, સંપત્તિ, વિષયો, વસ્તુઓ, ભાવતા ભોજનો, જોયેલા દ્રશ્યો, સાંભળેલી વાતો, કલ્પના કરેલી ભાવનાઓ, આ બધું જ આડું આવે છે. તો એ બધું જ શું થયું? માયા થયું. પણ આજે કંઈક એવો ઉપાય કરીએ, કંઈક એવી ટ્રાય કરીએ કે માયા ધીરે ધીરે ટળતી જાય અને ભગવાનની મૂર્તિ આપણા હૃદયમાં સ્થિર થઈ જાય. જો શાસ્ત્ર પ્રમાણે 4 વસ્તુ છે ને આપણને હૃદયમાં આડી આવે છે. પહેલું છે રાગ, બીજું છે વિક્ષેપ, ત્રીજું છે કાશાઈ અને ચોથું છે લય. રાગ એટલે શું? તો કે આપણને કોઈ પદાર્થમાં હેત હોય તો એ હેત આડું આવે. વિક્ષેપ એટલે સંકલ્પ વિકલ્પ, અનેક પ્રકારના જે આપણે અત્યાર સુધીમાં વિચારો કર્યા હોય, એ સારા વિચાર કે નરસા વિચાર, એ પણ આપણા ધ્યાનમાં આડા આવે. ત્રીજું કાશાઈ. કાશાઈ એટલે કોઈ પદાર્થમાં આપણને હેત હોય અને અચાનક એ હેત સ્ફુરી આવે, આપણને ખબર પણ ન હોય પણ છતાં એ પ્રવૃત્તિ થઈ જાય, અચાનક એ હેત આડું આવે. અને ચોથું છે લય. લયનું સીધું સામાન્ય ઉદાહરણ છે નિદ્રા. પણ ખાલી નિદ્રા નહીં, કોઈ વસ્તુ આડી આવે, દાખલા તરીકે ભગવાનની મૂર્તિ સંભાળવા બેસે ને ગુલાબજાંબુ બહુ ભાવતા હોય અને જો ગુલાબજાંબુ આડા આવ્યા તો ગુલાબજાંબુમાં પછી આપણો લય થઈ જાય, એટલે આપણે એમાં ખૂતી જઈએ, એટલે લય થઈ જાય આપણો. નિદ્રા આડી આવે તો નિદ્રામાં આપણો લય થઈ જાય. સારી વસ્તુ આડી આવે એ રાગ, સંકલ્પ, વિક્ષેપ અને કાશાઈ, એ 3 અને ચોથું સ્ટેપ આ લય છે, એમાં જીવનો લય. એટલે ભગવાનની મૂર્તિ ધારતા આડા આ 4 વસ્તુ આવે. પણ હવે આપણે એવી ટ્રાય કરીએ કે એવી રીતે મહારાજે કેમ વચનામૃતમાં કહ્યું કે પહેલાં આવી રીતે મૂર્તિ ધારે, દૂર ત્યાંથી નજીક લાવે, વિક્ષેપ આવે તો વળી નજીક લાવે, વળી દૂર લઈ જાય, વળી નજીક લાવે, એમ કરીને હૃદયમાં મૂર્તિને ઉતારે. તો જો આપણે ડાયરેક્ટ એ મૂર્તિ સંભાળવા આવી રીતે બેસીશું તો એક તો બહાર પણ મૂર્તિ નહીં દેખાય, વિક્ષેપ પણ ટળશે નહીં અને અંદર પણ નહીં ઉતરે. તો એના માટે પહેલાં થોડીક આપણે બેઝિક નીડ્સ સમજીશું. દાખલા તરીકે તમારે મકાન બાંધવું હોય તો પહેલાં શું જોઈએ? માલ સામાન જોઈએ? પૈસા જોઈએ? નહીં. મકાન બાંધવું હોય તો પહેલી વસ્તુ છે જમીન. ક્યાં મકાન બાંધવું છે? માલ સામાન પણ છે, પૈસા પણ છે, મજૂરો પણ છે, પણ જો જમીન નથી તો તમે મકાન બાંધશો કેવી રીતે? એટલે પહેલી વસ્તુ જે ભગવાનની મૂર્તિ ધારવા માટે જરૂર છે એ આપણે થોડીક સમજીશું કે આપણે શું શું જોઈએ છીએ. તો બેઝિક નીડ્સ પહેલાં સમજીએ કે જો હવેની જે કથા છે ને વાલા ભક્તજનો, એ બહુ શાંતિથી સાંભળજો, અને જો તમારે લખવી હોય તો ક્યાંક લખી લેજો, કારણ કે કથા આજે 1 કલાકમાં પૂરી થઈ જશે, પણ આની સાધના આપણે હરિભક્ત તરીકે થોડો સમય કરવી પડશે, ત્યારે આપણને મૂર્તિમાં રુચિ થશે અને ભગવાનની મૂર્તિમાં વૃત્તિ રહેશે. તો 2 બેઝિક નીડ છે મૂર્તિ ધારવા માટે. પહેલું, મૂર્તિને ફિક્સ કરવી. જે મૂર્તિ તમને ગમતી હોય પહેલાં તો એને ફિક્સ કરો કે ભાઈ મારે કઈ મૂર્તિને અંતરમાં ઉતારવી છે. જેટલા તમે સંપ્રદાયમાં ઘનશ્યામ મહારાજના દર્શન કર્યા હોય, હરિકૃષ્ણ મહારાજ હોય કે એક ચક્ષુની મૂર્તિ હોય, બેઠેલી હોય કે સ્થિર હોય કે ઊભી મૂર્તિ હોય, કાષ્ટની મૂર્તિ હોય, આરસની મૂર્તિ હોય, ધાતુની મૂર્તિ હોય, એ બધું નહીં.
જે મૂર્તિ તમને મનમાં ગમતી હોય એ મૂર્તિ તમે ફિક્સ કરો. થોડા થોડા દિવસે 3 વસ્તુ છે ને એ ક્યારે બદલવી ના જોઈએ. મૂર્તિ, માળા અને મંત્ર. એ જેટલું એક ધારું રહે એટલું એનું ફળ છે, એમાં દૈવત છે વધારે આવે ને તમને જાજુ ફળ મળે. ત્યારે બેઝિક નીડ મૂર્તિ ધારવા માટેની પહેલી એ છે, એક મૂર્તિને તમે ફિક્સ કરો. મૂર્તિ ફિક્સ થઈ ગઈ પછી બીજી બેઝિક જરૂરિયાત છે આહારની શુદ્ધિ કરો. કારણ કે આહાર શુદ્ધિ છે એમાં શુદ્ધ આહાર, પવિત્ર આહાર અને સાત્વિક આહાર, એ 3 જો હશે તો આપણા હૃદયમાંથી સત્વગુણ વધારે રહેશે અને ભગવાનની ભક્તિમાં એટલી વધુ રુચિ જાગશે. આપણા પૂજ્ય ગુરુ મહારાજ બહુ સુંદર મજાનું સૂત્ર આપે. સ્વામીના નાના નાના સૂત્રો હોય પણ અધ્યાત્મના ઊંચામાં ઊંચા રહસ્યોને સમજાવી દેવો. બહુ નાનકડું સૂત્ર સ્વામી આપે કે જેનું ભોજન સરસ તેનું ભજન નીરસ, અને જેનું ભોજન નીરસ તેનું ભજન સરસ. લ્યો, અને આ ઉપનિષદની વાત છે. મહારાજે પણ વચનામૃતના પ્રથમના 18મા વચનામૃતમાં વાત કરી, જીવ જે નાના પ્રકારના ભોજન જમે છે તે ભોજન પ્રત્યે જુદા જુદા સ્વાદ છે અને જુદા જુદા ગુણ છે. તે જે ભોજનને જ્યારે જમે છે ત્યારે તે ગુણ અંતઃકરણમાં તથા શરીરમાં પ્રવર્તે છે. છાંદોગ્ય ઉપનિષદમાં બહુ સરસ મજાની શ્રુતિ લખી છે, આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ. આહાર શુદ્ધ થયો તો સત્વગુણની શુદ્ધિ થઈ, અને સત્વ શુદ્ધો ધ્રુવા સ્મૃતિ. જો સત્વગુણની શુદ્ધિ થઈ તો જેવ ધ્રુવનો તારો અચળ છે એમ તમારી સ્મૃતિ અચળ બનશે. ભગવાનના સ્વરૂપમાં સ્મૃતિ અચળ બનશે. સત્વગુણ હશે તો એના માટે બેઝિક નીડ છે આહાર શુદ્ધિ. અને સ્મૃતિ લંભે સર્વગ્રંથિનામ વિપ્રમોક્ષ. અને જ્યારે ભગવાનના સ્વરૂપમાં એવી સ્મૃતિ થઈ ત્યારે બધી જ મોહ ગ્રંથિઓ ટળી જશે અને તમે બ્રાહ્મી કક્ષામાં પહોંચી જશો. ત્યારે છાંદોગ્ય ઉપનિષદમાં લખ્યું, આપણે જ્યારે ભોજન લઈએ ને ત્યારે 3 પ્રકારે એનું આપણા શરીરમાં રૂપાંતરણ થાય. 3 પ્રકારે. સાયન્સ છે એ 2 જ પ્રકારે માને છે, પણ આપણું અધ્યાત્મ એને 3 પ્રકારે માને છે. સાયન્સની દ્રષ્ટિએ આહાર આપણા અંદર શરીરમાં જાય પછી 2 ક્રિયા થાય. શરીરને જેટલું એમાંથી જોતું હોય એટલું લઈ લે. વિટામિન્સ લઈ લે, કાર્બોહાઈડ્રેટ્સ લઈ લે, પ્રોટીન્સ લઈ લે, જે કાંઈ ચરબી જોતી હોય તો એ લઈ લે, રક્તના જરૂર હોય તો એ લઈ લે, માંસમાં જરૂર હોય તો એ લઈ લે, અને જેટલું વધે એને પછી મળ રૂપે બહાર ફેંકી દે. અધ્યાત્મની આ 2 ગતિ સાયન્સની દ્રષ્ટિએ, પણ અધ્યાત્મ 3 વસ્તુ છે. પહેલું, આહાર છે એ સ્થૂળ રૂપે મળમાં રૂપાંતરિત થાય, મધ્યમ રૂપે માંસ, રક્ત અને દ્રવ્ય રૂપે રૂપાંતરિત થાય, જેને સાયન્સની ભાષામાં વિટામિન, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી બધું કહીએ. પણ સૂક્ષ્મ રૂપે એ આહારનું આપણા શરીરની અંદર મન રૂપે પરિવર્તન થાય છે. અને ત્યારે જો છાંદોગ્ય ઉપનિષદમાં એક સ્ટોરી આવે છે. મહર્ષિ જૈમિની હતા, એક વૃક્ષ નીચે બેઠા હતા અને ઉપરથી એક પક્ષી બોલ્યું કે કો રૂક કો રૂક કો રૂક. કોહ રૂક એટલે કહ અરુક, કહેતા અરોગી કોણ છે? હવે અરોગીનો 2 અર્થ થાય, શરીરથી અરોગી ને મનથી અરોગી. અને એવો જ્યારે પ્રશ્ન પૂછ્યો 3 વખત કે કહ રૂક કહ રૂક કહ અરુક કહ અરુક કહ અરુક, કે શરીરથી પણ અરોગી કોણ છે, મનથી પણ અરોગી કોણ છે, ને જીવથી પણ અરોગી કોણ છે? અને ત્યારે ત્રણેયનો ઉત્તર મહર્ષિ જૈમિનીએ 3 શબ્દમાં આપ્યો કે હિતભૂક, મિતભૂક અને ઋતુભૂક. આ 3 વસ્તુ જેનામાં હોય એ મનથી, શરીરથી ને જીવથી અરોગી થઈ જાય. હિતભૂક, આપણું હિત હોય એવું જમે એ. બીજું મિતભૂક, જેટલી માત્રામાં જરૂર હોય એટલી માત્રામાં જમે એ. અને ત્રીજું ઋતુભૂક, જેવી ઋતુ કહેતા જેવો સમયગાળો હોય એ પ્રમાણે જમે એ હંમેશા અરોગી રહે. ત્યારે ભગવાનની મૂર્તિમાં આપણે ગતિ કરવી છે તો 2 બેઝિક નીડ છે. પહેલું, મૂર્તિને ફિક્સ કરો. બીજું, આહારને શુદ્ધ કરો. હવે વાત છે મૂર્તિ ધારવાની. મૂર્તિ ધારવા માટે આપણે 6 સ્ટેપમાં આજે કથા વાર્તાને રૂપાંતરિત કરીશું.
જો તમારી પાસે બુક હોય તો લખતા જજો સ્ટેપ 1 2 3 4, કારણ કે કથા થોડી વારમાં થઈ જશે, પણ પ્રેક્ટિસ કરતાં આપણે વાર લાગશે. પણ એટલો ભરોસો છે આપણને, જો સાધના લાંબી છે પણ એટલો ભરોસો છે, જો મહારાજ અને સંતોને પ્રાર્થના કરી અને આ પ્રમાણે કરીશું, ચોક્કસ ઠાકોરજી રાજી થઈને આપણને મૂર્તિમાં ગતિ કરાવશે અને અખંડ વૃત્તિની સફળતા અપાવશે. મૂર્તિ ધારવા માટે પહેલું સ્ટેપ છે મહારાજ સાથે હેત કરવું. તો પણ થવું જોઈએ ને, અમને હેત જ નથી થતું તો એના માટે 2-3 ઉપાય છે. કેમ કે ઘણી વસ્તુમાં આપણને હેત હોતું નથી. દાખલા તરીકે તમને અત્યાર સુધી મોબાઈલમાં હેત હતું, આજથી 20 વર્ષ પહેલાંની જીવનગી જુઓ તો તમને મોબાઈલમાં હેત હતું? નહોતું, કોઈને નહોતું. પણ આજે અતૂટ હેત, એના વગર આપણે 2, 5, 10, 15 મિનિટ ચલાવી નથી શકતા. એટલું હેત આપણને મોબાઈલમાં થઈ ગયું. એનું કારણ શું? એનો આપણા જીવનમાં પ્રવેશ થઈ ગયો અને આપણનો મોબાઈલ સાથેનો એવો સંબંધ બંધાઈ ગયો. ત્યારે આપણે ભગવાનમાં હેત કરવું છે, સ્નેહ કરવો છે. કારણ કે જો એમને એમ ભગવાનની મૂર્તિ ધારવા જઈશું ને તો કાંઈ યાદ નહીં આવે. કારણ કે ભગવાનની મૂર્તિ એ કાંઈ નાની સૂની વસ્તુ નથી, એ નાનું નથી, એ અત્યંત મોટું છે. ભાવ બ્રહ્માદિકને પણ દુર્લભ એવી વસ્તુ છે ભગવાનની મૂર્તિ. અને ત્યારે ભગવાન સાથે હેત કરવું એ પહેલું સ્ટેપ છે. તો હેત કેવી રીતે કરવું ભગવાન સાથે? ભગવાન સાથે હેત કરવા માટે આપણે ભગવાન સાથે સંબંધ જોડવો પડે. તમે ગૃહસ્થ હરિભક્તો છો, તમારા ઘણા બધા સંબંધ હશે, માતા પિતા, પત્ની, બાળકો, મિત્રો, ધંધા, વ્યવહાર, આ તે. એ બધા સંબંધમાં તમને સૌથી વહાલામાં વહાલો સંબંધ હોય ને એવો તમે યાદ કરો. કારણ કે સંબંધમાં પણ પ્રાયોરિટી તો હોય ને, કે આ સંબંધ સૌથી વહાલામાં વહાલો છે. અને એવો સંબંધમાં સામેવાળો જે વ્યક્તિ હોય ને, દાખલા તરીકે તમને ભાઈનો સંબંધ અતિશય વહાલો છે, તો એ સંબંધને મહારાજ સાથે જોડી દો કે મહારાજ મારા ભાઈ છે. તમને પિતાનો સંબંધ ખૂબ વહાલો હોય તો મહારાજનો સંબંધ પિતા સાથે જોડી દો કે મહારાજ મારા પિતા છે. તમને પત્નીનો સંબંધ વહાલો હોય, પતિનો સંબંધ વહાલો હોય, દરેક પ્રકારનો સંબંધ ભગવાનમાં કરવાની છુટ્ટી છે. અને મહારાજે દરેક સંબંધી તરીકે પોતાના ભક્તોને લાડ લડાવ્યા છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીના 67મા પ્રકરણમાં 39મી કડીમાં બહુ સરસ મજાની વાત કરી છે. પછી પધાર્યા હરિપુર માય, મોટી વાત કરી એક ત્યાંય, કિયા જન ને કિયા ભગવાન, એવું સમજી સંકોચાય જન. જ્યારે અમારી સાથે સંબંધ બાંધવાનો આવે ભગવાન કે, ત્યારે જીવ છે ને સંકોચ થાય કે ભાઈ આપણે ક્યાં ને ભગવાન ક્યાં. આપણે એમ કહીએ કે ભગવાન મારા ભાઈ છે તો એ કાંઈ શક્ય થોડું છે, કાંઈ ભગવાન થોડા આપણા ભાઈ થાય. ક્યાં ભગવાન ને ક્યાં આપણે. પણ મહારાજે પછી બહુ સરસ મજાની વાત કરી. માટે હરિશું કરવો સંબંધ, તાત ગુરુ સખા ભાઈ બંધ. મહારાજ કે એમ વિચાર ન કરવો કે હું ક્યાં ને ભગવાન ક્યાં, સંબંધ કરી દેવો. કેવો? તો કે તાત પિતાનો સંબંધ કરી શકાય, ગુરુનો સંબંધ કરી શકાય, સખાનો સંબંધ. મહારાજ ઇઝ યોર ફ્રેન્ડ, માય બેસ્ટ ફ્રેન્ડ શ્રીજી મહારાજ. સખાનો કરો, ભાઈબંધનો કરો, સખીનો કરો, પ્રેમીનો કરો, પતિનો કરો, પત્નીનો કરો, રક્ષકનો કરો, પોષકનો કરો. તમને પૈસા દેતા હોય, ખૂબ વાલો હોય, બધાય કરતા, તો પૈસાનો દેનારો મહારાજ છે એમ ધારીને સંબંધ કરો. તમને સુખ દેનાર બહુ ગમતા હોય તો સુખદાતા કરીને, દીકરા દેનારા બહુ ગમતા હોય તો મહારાજ દીકરા દેનારા છે એમ ધારીને, દાની વ્યક્તિ તમને બહુ ગમતા હોય તો મહારાજ જેવો દાની આ દુનિયામાં કોઈ નથી એમ ધારીને પણ મહારાજ સાથે એક સંબંધ બાંધો. આ સ્ટેપ 1 છે. મહારાજ સાથે એક એટેચમેન્ટ કરો. તમે ને મહારાજ બેયનું એક રિલેશન થવું જોઈએ. રિલેશન થશે એટલે હેત થશે, અને હેત થાય ને એટલે વસ્તુને યાદ કરવી ન પડે, ઓટોમેટિક યાદ આવે. એટલે ભગવાનની મૂર્તિ ધારવામાં આપણને સરળતા રહે એમ. દાખલા તરીકે મોબાઈલ આપણો 15-20 મિનિટ ક્યાં દૂર હોય તો ચાલે, તરત યાદ આવે ક્યાં ગયો ક્યાં ગયો. કોઈને જરૂરી કામ હશે તો કેમ? કારણ કે એની સાથે આપણો સંબંધ જોડાઈ ગયો ને હેત થઈ ગયું. એમ ભગવાન તો મારા મિત્ર છે તો આપણને યાદ આવે. કેમ આપણે પાકા મિત્રને આ લોકડાઉનનો સમય છે તોય ફોન કરીએ છીએ?
કારણ કે આપણો મિત્ર છે. એ મહારાજને તે યાદ આવે આપણને, તો સંબંધ બાંધવો અને હેત કરવું એ ભગવાનની મૂર્તિ ધારવા માટે પહેલું સ્ટેપ છે. જો પાછું રિવિઝન કરી લઈએ, આહાર શુદ્ધિ કરી, પછી મૂર્તિ ફિક્સ કરી, પછી મહારાજ સાથે એક સંબંધ બાંધો. તો કે હવે તમે જ્યારે સંબંધ ફિક્સ કરશો મહારાજ સાથેનો, તો કાંઈ એક ગાય હેત નહીં થઈ જાય. એના માટે સ્ટેપ નંબર 2, મહારાજ સાથે હેત કેમ કરવું? તો એ એમનેમ ન થઈ જાય. જો ઘણા પ્રકારના જીવ હોય, એમાં જે પ્રેમી જીવ હોય એને જ એક ગાય હેત થાય. બાકી કોઈ જ્ઞાની હોય, કોઈ બીજા ત્રીજા પ્રકારના હોય, તો પહેલાં વિચારે કે તમે આજથી એમ કહી દો કે મહારાજ મારા સખા, તો સખાનું હેત ન થઈ જાય. એના માટે એક પ્રોસેસ કરવી પડે, અને એ પ્રોસેસ એવી છે જે અક્ષીર છે, જે દવા કામ કરે જ. એ પ્રોસેસ કઈ? તો એ સ્ટેપ નંબર 2, એ છે માનસી પૂજાની પ્રોસેસ. જે સંબંધથી તમે મહારાજની સાથે જોડાયા છો એને દ્રઢ કરવા માટે એ સંબંધથી 5 વખત દિવસમાં મહારાજની માનસી પૂજા કરો. પહેલું, સવારની ઉત્થાપનની માનસી પૂજા. બીજી, બપોરે ઠાકોરજી જમાડવાની માનસી પૂજા. ત્રીજી, 3 વાગે ઉત્થાપનની માનસી પૂજા. ચોથી, સાંજે ઠાકોર જમાડવાની માનસી પૂજા. અને 5મી, રાત્રે પોઢાડવાની માનસી પૂજા. 5 માનસી પૂજાઓ એને આપણે રોમાંચિત ગાત્ર થઈ, ગદગદ કંઠ થઈને કરો. અને જો હમણાં લોકડાઉનનો સમય છે, હજી આપણી પાસે અઠવાડિયા 10 દિવસનો ટાઈમ છે. જો આપણે સમય કાઢી જ શકીએ એમ છીએ, માત્ર 5 વખત દિવસમાં 5, 7 કે 10 મિનિટ કાઢવાની છે. મહારાજને તમારા ભાઈ માની લીધા, પછી સવારમાં મહારાજને ભાઈ તરીકે ઉઠાડો, મહારાજને ભાઈ તરીકે જ ટ્રીટ કરો. ચાલો ભાઈ આમ કરીએ, આમ કરીએ, આમ કરીએ. મહારાજને સખા તરીકે, પતિ તરીકે, પ્રેમી તરીકે, પિતા તરીકે, માતા તરીકે. અરે મહારાજને તમે દીકરા પણ બનાવો, ક્યાં વાંધો છે? જેતલપુરના ગંગામાએ તો દીકરા જ બનાવ્યા હતા ને મહારાજને, તોય મહારાજ એને વરી ચૂક્યા. ત્યારે મહારાજને એક સંબંધ બંધાવી અને પછી હેત કરવા માટે માનસી પૂજા કરો. સવારમાં મહારાજને જગાડો, સ્નાન કરાવો, સારા અત્તર છાંટો, સારામાં સારા વાઘા ધરાવો, ઘરેણાં પહેરાવો મહારાજને હાર પહેરાવો, મહારાજને ફરવા લઈ જાઓ. જો માનસી પૂજામાં કંઈ લોકડાઉન આવતું, અને લોકડાઉન છે ને ભલે બહાર હોય, માનસી પૂજામાં નહીં હોય ને તો થોડીક રાહત તો રહેશે કે આજે તો હું ફરી આવ્યો ક્યાંનો ક્યાંય. જો ને હમણાં નહોતો ઓલો મેસેજ આવતો લોકડાઉનમાં કે હમણાં મોબાઈલમાં ફરી લેવું, આજે હું અમેરિકા છું, કાલે સ્વિટ્ઝરલેન્ડ જવાનો છું. એમ આપણે માનસી પૂજામાં ફરીએ મહારાજની સાથે, તો મહારાજમાં આપણને હેત થાય. જેમ પરિવાર સાથે આખો દિવસ રહીએ છીએ તો હેત નથી થતું. જો તમારે ગૃહસ્થને ઘેર નાનો દીકરો હોય તો હેત થાય તો કરો હું તમે આખો દી સામે બહેન આમ જોયા રાખો? એ હેતની નિશાની જ નથી. હેત એટલે એના અર્થે કંઈક થાય. એમ ક્યાં સુધી થાય? તો મહારાજે વચનામૃતમાં લખ્યું, પુરુષોએ સ્ત્રીનો ત્યાગ કરે, સ્ત્રીઓએ પુરુષનો ત્યાગ કરી દે. તો તમને હેત કરવું હોય તો એના અર્થે કંઈક કરવું પડશે. તો જમાડો મહારાજને પ્રેમથી, મહારાજને રાજી કરો, મહારાજને ફરવા લઈ જાઓ, મહારાજની સાથે ફરો. 5 માનસી પૂજા દ્વારા મહારાજના સ્વરૂપમાં હેત કરો, અભ્યાસ કરો માનસી પૂજાનો. શરૂઆતમાં ન થતી હોય તો ધીરે ધીરે ટ્રાય કરો. એક લિસ્ટ બનાવો કે ભાઈ આવતીકાલે 7 દિવસ છે આપણી પાસે, તો 7 દિવસે આપણે સવારમાં મહારાજને ક્યાં લઈ જવા છે, સવારે કેવા વાઘા ધરાવવા છે, કેવા હાર ધરાવવા છે, બપોરનું મેનુ નક્કી કરો, સાંજનું મેનુ નક્કી કરો. એમ અગાઉથી નક્કી કર્યું હશે ને તો આપણને માનસી પૂજા કરવામાં રુચિ થશે. અને જો રોમાંચિત ગાત્ર થઈ, ગદગદ કંઠ થઈ અને પ્રેમથી મહારાજની માનસી પૂજા કરીશું ને તો પ્રત્યક્ષ પૂજા કરવા જેટલું આપણને ફળ જરૂર મળશે. અને મહારાજ સ્વીકાર્ય પણ છે. ઉપલેટાના લાલા બાપા હતા, એણે જાદવજીભાઈને માનસી પૂજા કરતાં શીખવાડ્યું. હવે નવા નવા સત્સંગી રોજ માનસી પૂજા તો કરે, જમાડે ખરા મહારાજને, પણ ચડું કરાવવાનું ભૂલી જાય. જો પ્રેમથી માનસી પૂજા કરે છે તો મહારાજ કેટલું ધ્યાન રાખે. ચડું કરાવવાનું ભૂલી જાય. 1 દિવસ, 2 દિવસ, મહિનો થયો. મહિના પછી મહારાજે લાલા બાપાને સ્વપ્નમાં દર્શન આપ્યા. મહારાજ કે બાપા, અરે મહારાજ, હવે એ સમર્થ મહારાજ, જય સ્વામિનારાયણ, રાજી રાજી. મહારાજ કે બધુંય બરાબર, પણ એક વસ્તુ છે. શું? તમે ઓલા ભગતને શીખવાડ્યું? હા, પણ એમને ચડું નથી કરાવતા. અરે મહારાજ કે મારે ચડું કરવા પાછું બીજે જવું પડે.
લાલા બાપાએ બીજે દિવસે વાત કરી, તમે માનસી પૂજા કરો છો? તો કે આ શું જમાડો? અરે હું તો લાડુ જમાડું ને બરફી જમાડું ને. કેમ કે એમાં પ્રત્યક્ષની જરૂર નથી. આપણને જે ભાવતું હોય એ બધી વસ્તુ આપણે મહારાજને માનસી પૂજામાં ધરાવી શકીએ. જમાડો છો? હા, પ્રેમથી. પછી ચડું કરાવો છો? ના, એ તો ભૂલી જાઉં છું. ચડું પણ કરાવવાનું, ચડું ન કરાવવું પડે એ તો હું ભૂલી જાઉં છું. અને પછી બીજા દિવસથી ચાલુ થઈ ગયું. ત્યારે જો આ નિશાની છે. ત્યારે પહેલું મહારાજનો સંબંધ ફિક્સ કરો, બીજું એ સંબંધે કરી અને મહારાજની માનસી પૂજા ચાલુ કરો. એટલે મહારાજમાં આપણને હેત થશે. જો આખી દુનિયામાં આપણે જ્યારથી જન્મા છીએ ત્યારથી અનંત પ્રકારના શબ્દો આપણે સાંભળ્યા છે, અનંત પ્રકારના દ્રશ્યો જોયા છે, અનંત પ્રકારની સારી સારી વસ્તુઓ વાપરી છે. તો આ બધાનો ક્યાંક ઉપયોગ તો કરવો ને. આ બધા જગત સંબંધી પંચ વિષય જ છે. જો એને ભગવાન સાથે નહીં જોડીએ તો પડ્યા પડ્યા આપણા જીવની અંદર માયાનું કામ કરશે. તો અત્યાર સુધીમાં તમે જે સારામાં સારું ભોજન જેમાં હો એને તમે માનસી પૂજામાં મહારાજને જમાડો. ભોજનનો સ્વાદ તમને અસર નહીં કરે, એ જ માયાનો વિષય છે, પણ તમને ભગવાનના સ્વરૂપમાં સ્થિર કરાવશે. સારામાં સારું દ્રશ્ય તમે જોયું હોય, ક્યાંક ફરવા ગયા હોય, એ ધોધ પડતો હોય ને ચારે બાજુ આમ ગ્રીનરી ગ્રીનરી હોય, તમે ગયા હોય એવા દ્રશ્યમાં, તો માનસી પૂજામાં ત્યાં જાઓ, મહારાજને ત્યાં લઈ જાઓ, મહારાજને સંતોષ સાથે વિરાજમાન કરો, મહારાજને સ્નાન કરો, કેલી કરાવો મહારાજ સાથે. ત્યારે એ જ માનસી પૂજાના માધ્યમથી જગતના વિષયને સાથે રાખીને આપણી વૃત્તિઓ દ્વારા ભગવાન સાથે સંબંધ જોડવાથી ભગવાનમાં આપણને હેત થાય છે. તો સ્ટેપ નંબર 1, મહારાજ સાથે સંબંધ બાંધો. સ્ટેપ નંબર 2, માનસી પૂજા દ્વારા ભગવાનના સ્વરૂપમાં જે હેત છે એ હેતની વૃદ્ધિ થાય. અને જ્યારે એમ થાય કે હવે આપણને મહારાજમાં હેત થવા માંડ્યું છે, જ્યારે જ્યારે આપણને માનસી પૂજામાં મહારાજ આમ એકદમ આમ આનંદ આવી જાય એવી માનસી પૂજાઓ થવા માંડે, પછી સ્ટેપ નંબર 3, હવે આપણે જવાનું છે મહારાજની મૂર્તિથી થોડુંક નજીક. કારણ કે અત્યાર સુધી આપણે મહારાજની પાસે જવા માટે પ્રયાસ કર્યો, બેઝિક નીડ પૂરી કરી, આહાર શુદ્ધિ કરી, જેનાથી સત્વ શુદ્ધિ થઈ. પછી આપણે મૂર્તિ ફિક્સ કરી, પછી આપણે મૂર્તિ સાથે સંબંધ બાંધ્યો, અને પછી આપણે માનસી પૂજા દ્વારા ભગવાનમાં હેત કર્યું. હવે આવે છે આ પ્રોસેસ બાહ્ય દ્રષ્ટિ અને અંતરદ્રષ્ટિ. આપણી મહારાજે વચનામૃતમાં વાત કરી એમ, જેમ ફુવારામાંથી પાણી ઉછળે છે અને ચારેય બાજુ ફેલાય છે, એમ આપણા અંતઃકરણ રૂપી ફુવારામાંથી આપણી વૃત્તિઓ ફેલાય છે. અને એક સાથે કેટલી જગ્યાએ ફેલાય છો. અત્યારે તમને એમ છે કે તમે ખાલી કથા સાંભળી રહ્યા છો એમ? નહીં નહીં નહીં, તમે કથા સાંભળી પણ રહ્યા છો, તમે કથા જોઈ પણ રહ્યા છો, તમે કથાનો વિચાર પણ કરી રહ્યા છો, તમારી આજુબાજુમાં શું છે એનો પણ વિચાર કરી રહ્યા છો. હમણાં તમને ગરમી થશે તો પંખો પણ ચાલુ કરી આવશો, પાછું કથામાં પણ ધ્યાન હશે, અને અમુક તો બેઠા બેઠા ખાતા પણ હશે કાંઈકનું કાંઈક. ઘણી બધી ક્રિયાઓ આપણી એક સાથે આપણે કરી શકીએ છીએ. એટલે કોઈ એવું ન આમાં બ્લેમ કરી શકે કે અમારી એક સાથે 2 વૃત્તિ ન થાય. 4 વ્હીલ ગાડી તો તમે ચલાવતા જ હશો, કેટલું બધું આપણને એક સાથે અનુસંધાન રહે છે. બ્રેક ઉપર, ક્લચ ઉપર, લીવર ઉપર, સાઈડ ગ્લાસ ઉપર, આગળ પાછળનું કોણ આવે છે, અને વળી પાછું વાતો કરતા હોય તો અલગ. કોઈને જ્યાં જતા હોય તો એ શું કરતા હશે એનું ચિંતન તો અલગ, પાછો મોબાઈલમાં વાતો કરતા હોય તો અલગ, અને રસ્તામાં કંઈક ડાળિયા ચણા મમરા ઉલાળે જતા હોય એ તો અલગ. તો કેટલી વૃત્તિ રહે છે આપણી. એક ઘોડે સવાર હોય તો એની કેટલી વૃત્તિ રહે છે. મહારાજે વચનામૃતમાં પનિહારીનું દ્રષ્ટાંત આપ્યું. મહારાજ કે કૂવે પાણી ભરવા જાય તો કેટલી વૃત્તિ રાખે છે, પોતે કૂવામાં પગ લપસીને પડી ન જાય, પાછું માટલું છે એમાં પાણી ભરાય એ પાછું ભટકાઈને ફૂટી ન જાય, ઓલા ગરગડીમાંથી રસી છૂટી ન જાય, કેટલું ધ્યાન રાખે છે. એમ આપણે ધારીએ તો 2 વૃત્તિ રાખી શકીએ છીએ. ઝાઝી નથી રાખવાની, 2 જ કીધી મહારાજે. બોલો, આપણે તો બહુ ઝાઝી રાખીએ છીએ ઓલરેડી. તો સ્ટેપ નંબર 3, બાહ્ય દ્રષ્ટિથી મહારાજની મૂર્તિ ધારવાની. સંબંધ થઈ ગયો, હેત થઈ ગયું, તો બહારથી મહારાજની મૂર્તિને પહેલાં તો પાકી કરવી. તો મૂર્તિ પાકી કેમ થાય? સવાલનો જવાબ હોય તો પાકો થઈ જાય, બેંકનું બેલેન્સ હોય તો પાકું થઈ જાય. મૂર્તિ કેમ પાકી થાય? 3 વસ્તુ છે. પહેલું, જ્યારે તમે ફ્રી હોય, તમારી સામે કોઈ તમને દિવાલ ખાલી દેખાય,
કે કબાટનો દરવાજો ખાલી દેખાય, સૂતા હોય ને ઉપર સેલિંગ ખાલી દેખાય, તો જે તમને મૂર્તિ ગમતી હોય એ મૂર્તિ ત્યાં સામે આમ પધરાવેલી છે એવી ભાવના કરો, એટલે મૂર્તિ તમને પાકી થશે. આમ જોયું ખાલી દિવાલ છે, એમ ધારો કે અહીંયા મહારાજની મૂર્તિનો ફોટો પધરાવેલો છે, ઉપર જાઓ તો ન્યાય મૂર્તિ છે, અહીંયા મૂર્તિ છે, એમ દેખાશે નહીં તમને, પણ પાકી કરો. એમ કરતાં કરતાં મૂર્તિ આપણને પાકી થશે. બીજી એક દ્રષ્ટિ છે જોવાની, જેને અંતર્યામી દ્રષ્ટિ કહેવાય છે. જ્યાં જુઓ ત્યાં એમ ધારો કે આમાં અંતર્યામી રૂપે મહારાજ બેઠા છે, વસ્તુ દેખાણી તો એમાંય મહારાજ છે, આ દેખાણું તો એમાંય મહારાજ. અને મહારાજ ખાલી માણસોમાં છે એવું નથી, મહારાજ તો પશુમાં છે, પક્ષીમાં છે, જળ વસ્તુમાં પણ છે. હમણાં નૃસિંહ જયંતિ ગઈ ને, તો પ્રહલાદજી માટે ક્યાંથી પ્રગટ થયા નૃસિંહ ભગવાન? થાંભલામાંથી. તો તમે સામે થાંભલો જોયો તો તમે એમ પણ ભાવના કરી શકો આમાં કોણ બેઠું છે? મહારાજ બેઠા છે. તો બાહ્ય દ્રષ્ટિ છે એને ભગવાનમય બનાવતા જાઓ ધીરે ધીરે. ત્રીજી એક દ્રષ્ટિ છે, જો તમને કઠણ પડતું હોય, તમે બધામાં મહારાજ ન જોઈ શકતા હોય, તો ત્રીજો પણ એક વિકલ્પ છે કે ઈશ્વરની સૃષ્ટિ નિહાળી મહારાજનો મહિમા સમજો. ભગવાને આ સૃષ્ટિમાં કેવી કેવી વસ્તુ બનાવી છે. આ સૃષ્ટિમાં કોઈ વસ્તુ આપણે બનાવેલી નથી હો, છે માનવ સર્જિત, પણ અંતે તો પાછું કુદરતનું જ આગળ પાછળ ભેગું કરીને આપણે બનાવ્યું છે. બાકી મૂળ મટીરિયલ જુઓ તો ક્યાંથી નીકળે છે? કુદરતમાંથી. ઈશ્વરની સૃષ્ટિને નિહાળ, સામે માણસને જોઈને એમ વિચાર કરો, ઓહો ભગવાને કેવો માણસ બનાવ્યો છે, 6-7 વેતનો પણ કેવો બનાવ્યો છે, એની આંખ કેવી, કેટલી રચના આપણી આંખમાં, આપણા હૃદયમાં કેવું ચાલે, આપણી બોડીમાં કેટલી રચનાઓ છે, આ વૃક્ષો પહાડો કેવું ભગવાને બધું બનાવ્યું છે. એક નાનકડી ચકલી હોય કેવી ચકચક કરતી હોય, આપણને એમ થાય આમાં કેવું એન્જિન ભગવાને મૂક્યું હશે. એક કાગડો તમે જુઓ, કાગડો હાથમાં પથ્થરો લઈને ઉગામો ખાલી, ભલે એક આંખવાળો હોય પણ ઉડી જ જાય, બોલો કોઈ દી આંટીમાં આવે જ નહીં. કેટલી રચના, ભગવાનની સૃષ્ટિને નિહાળો, ઠાકોરજીનું સર્જન છે એમ ધારી. અને મહારાજનો મહિમા, મહારાજ, તમે કોઈ દુકાનનું ઓપનિંગ કરે અને તમને બોલાવે, તમે આમ ચારે બાજુ જુઓ, તમને મનમાં શું થાય? દુકાન બહુ સારી બનાવી હો, આ ભાઈએ દુકાન બહુ, દાખલા તરીકે રમેશભાઈ છે ને દુકાન બનાવીને તમને બોલ્યા, તો ભાઈ રમેશભાઈ દુકાન મસ્ત બનાવી તમે હો. રમેશ, 2 જણાને વાતો કરો, રમેશભાઈની દુકાન જોવા જેવી છે હો. તો આપણે ઠાકોરજીની દુકાનની વાતો નહીં કરીએ? બાહ્ય દ્રષ્ટિએ કરીને એમ પણ આપણે મહારાજને ધારી શકીએ છીએ. ઓહો મારા મહારાજની કરુણા જોવો તો કરી. કવિ દલપતરામે કીધું ને, ચામડાના પૂતળા રચે છે ચતુરાએ કરી, ચામડાના બળદો બના, કેવી સૃષ્ટિ આખી. અને ત્યારે રચી ભૂમિ સરસ શોભાતી, રચા પશુ પક્ષી જનજાતિ, રચા સૂરજ શશી અરુ તારા, દિનબંધુ ધર્મ દુલારા. કેવા સૂરજ રેચા, કેવા તારા રેચા, કેવા પહાડો રેચા. પ્રથમનું 27મું વચનામૃત યાદ કરીએ. આ પૃથ્વી જેની રાખી સ્થિર રહી છે, એવો એક બાહ્ય ભાવ. વસ્તુને જોઈએ એટલે એનો રચના કરનારો યાદ આવે. થોડા દિવસ પહેલાં એક હરિભક્તને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે ને, એમાં કંઈ કામકાજે જવાનું થયું. તો એ ભાઈ ગયા હશે, 3-4 કલાકની વિઝિટ કરીને પાછા આવ્યા, પણ આવીને કે સ્વામી મુકેશ અંબાણીએ પણ હું રિલાયન્સ બનાવી છે. મેં કીધું એ મુકેશ અંબાણીએ નથી બનાવી. કે તો એનો માલિક તો મુકેશ અંબાણી જ કહેવાય ને એમ. મેં કીધું એ એન્જિનિયરે બનાવી છે, મજૂર કામ કર્યું છે, આમ છે તેમ. કે ના ના, એ કહેવાય તો કોની? ભાઈ મુકેશ અંબાણીની રિલાયન્સ. એમ આ જગત આપણે આખું જોઈએ છીએ તો આપણને શું યાદ આવે છે? આપણને ભગવાન યાદ આવવા જોઈએ. તો બાહ્ય દ્રષ્ટિએ કરીને ભગવાનને જુઓ તો આપણને ધીરે ધીરે બધી જગ્યાએ ભગવાનમય દ્રષ્ટિ થતી જશે. અને જેટલી ભગવાનમય દ્રષ્ટિ થશે ને, એટલો અંતરનો વિક્ષેપ બધો ઓછો લાગશે આપણને. કેમ કે બધું કોનું બનાવેલું છે? અને એક વસ્તુ આપણાથી બની શકે એમ છે, માણસો આખી દુનિયા ભેગી થઈને એક અંગૂઠો બનાવી શકે એમ છે. એક અંગૂઠો લઈ લીધો હોય તો 4 આંગળી ભેગી મળીને શું કરે? કોળિયા લઈ આમ કાંઈ લખી શકાય, કાંઈ કામ થાય? એટલે જ ન્યૂટને કીધું, ન્યૂટન, when I see the wonderful creation of thumb, I believe that
ધેર ઇઝ સુપ્રીમ ક્રિએટર. કે અંગૂઠો જોઈને મને એમ થઈ જાય કે ભગવાન હોવા જ જોઈએ, બાકી માણસનું કામ નથી આ. ત્યારે બાહ્ય દ્રષ્ટિએ કરીને ઈશ્વરનું સર્જન છે એવી રીતે ધારીને ભગવાનની સૃષ્ટિને નિહાળો તો બાહ્ય દ્રષ્ટિએ કરી અને ભગવાનની મૂર્તિ છે એ પાક્કી થાય. 3 સ્ટેપ આવ્યા આમાં. જ્યાં ખાલી જગ્યા દેખાય ત્યાં મહારાજની મૂર્તિને ધારવાનો પ્રયાસ કરો. બીજું, અંતર્યામીપણે દરેકમાં ચરાચરમાં ઠાકોરજી વ્યાપીને રહ્યા છે એવી ભાવના કરો. અને ત્રીજું, આ સમગ્ર સૃષ્ટિ ઈશ્વરની બનાવેલી છે, ઈશ્વર દ્વારા જ છે, આ બધું ભગવાનનું જ છે એવો ભાવ કરો તો પણ બાહ્ય દ્રષ્ટિએ કરીને આપણને મહારાજ 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 ચારે બાજુ મહારાજ દેખાશે. આટલું થઈ જાય પછી સ્ટેપ નંબર 4. જો આપણે પહોંચવું છે ક્યાં, તો કે અખંડ આપણને 24 કલાક મહારાજ દેખાય એમાં. પણ શરૂઆત ક્યાંથી કરવાની? આહાર શુદ્ધિ. જો પહેલેથી પાછું રિવિઝન, આહાર શુદ્ધિ, મૂર્તિ ફિક્સ કરવી તમને ગમતી હોઈએ, પછી એની સાથે સંબંધ બાંધવો, માનસી પૂજાએ કરીને હેત કરવું અને બાહ્ય દ્રષ્ટિમાં મહારાજની મૂર્તિ પાક્કી કરવી. અમુક સમય સુધી આ વસ્તુ પાક્કી કર્યા પછી એમ આપણને લાગે કે ભાઈ આમ બાહ્ય દ્રષ્ટિએ 3માંથી એક પ્રકારની દ્રષ્ટિએ કરી અને ગમે તે આપણને મહારાજ સુધી વૃત્તિ પહોંચી જાય છે. પછી સ્ટેપ નંબર 4 છે કે આ તો થઈ બાહ્ય જગતની વાત કે જેમાં આપણે મહારાજને જોયા. હવે આપણે મહારાજને આપણી સાથે ભેળવવાના છે, ભેગા કરવા પડશે ને મહારાજને. કારણ કે જો મહારાજે શું કીધું વચનામૃતમાં, પહેલાં દૂર ધારવા, પછી નાસિકાના અગ્ર સુધી, પછી ભ્રકુટી સુધી, પછી હૃદયમાં ઉતારી જવા, વચમાં વિક્ષેપ આવે તો વળી પાછા દૂર લઈ જવા. એમ અહીંયા થયા અહીંયા થયા અહીંયા થયા. હવે આપણે એક સ્ટેપ નજીક આવીએ થોડા. અત્યાર સુધી આપણે જગતમાં ભગવાન જોવાની ટ્રાય કરતા હતા. હવે સ્ટેપ નંબર 4 છે, આપણી ક્રિયાઓમાં મહારાજનું ચિંતન ચાલુ કરો. આપણે જે ક્રિયા કરીએ છીએ તે જ ક્રિયાના મહારાજના ચરિત્રોને યાદ કરી આપણી ક્રિયા કરવાની, આપણી ક્રિયા અને ચિંતન ચરિત્રનું કરવાનું. દાખલા તરીકે તમે અત્યારે જ્યાં કંઈ પણ બેઠા હો, તમને કોઈ ઇમરજન્સી ફોન કોલ આવી જાય કે ભાઈ આમ થઈ ગયું છે અને તમારે તાત્કાલિક ક્યાંક નીકળવાનું હોય અને તમને ઘરેથી એમ કહે કે ભાઈ જમતા તો જાઓ, તમારે ત્યાં પહોંચતા 20 કલાક 25 કલાક થઈ જશે અને તમે પણ જમવા માટે બેસો ખરા, પણ શું જમ્યા હોય એ તમને યાદ રહે નહીં. કેમ? કારણ કે ચિંતન કોનું ચાલુ છે? જ્યાં જવાનું છે એનું. અને એવું જ થાય છે ને, અત્યારે રહીએ છીએ લોકડાઉન, પણ ચિંતન કોનું? તો કે આવતી, અને હમણાં જાહેરાત આવે, આમ કથા ચાલુ છે, નીચે જાહેરાત આમ પટ્ટી મૂકે, આવતીકાલે સવારે 9 વાગે મોદી સાહેબ સ્પીચ આપવાના છે. કથા મૂકો એક બાજુ, કાલ શું બોલશે? ચિંતન ચાલુ. પછી પૂછે કથામાં એવું ખબર નહીં, એક જ સૂચના આવી કે મોદી સાહેબ સવારે સ્પીચ આપવાના. અરે પણ આવડી મોટી કથા મૂકીને, હા, 2 વસ્તુ અલગ અલગ કરી શકો છો. એનું આ તમને એક્ઝામ્પલ આપ્યું ખાલી. તમે ક્રિયા કરી શકો છો અને ચિંતન બીજું પણ કરી શકો છો. તો ચિંતન બીજું કરીએ તો ક્રિયામાં ફરક પડી જાય? ન પડે. તમે ગમે એવું ચિંતન કરતા હોય, કોઈ દી કાને કોળિયો ગયો છે? અને ગઈઢા કહેતા ને, અંધારામાં કાને કોળિયો જાય એ મોઢામાં જ જાય. કેમ? તો કે ક્રિયા પાકી થઈ ગઈ છે. એમ આપણને બધી ક્રિયા પાકી જ થઈ ગઈ છે. જો તમે બીજું કંઈક ચિંતન કરતા હોય તો ડ્રાઇવિંગમાં કોઈ દી ભટકાતા નથી. તમે ભટકાવજો? તમે બીજું ગમે એ ચિંતન કરતા હોય તો તમે કોઈ દી નાવા ગયા હોય ને બીજી ક્રિયા કરીને પાછા આવો છો? નહીં. તમે કપડાં પહેરતા હોય ને બીજું કંઈક ચિંતન કરતા હોય કે ઊંધા શર્ટ પહેરાઈ જાય છે. ક્રિયા આપણી ફિક્સ થઈ ગઈ છે. આટલા વર્ષથી જન્મા ત્યારથી એ જ કર્યું છે. હવે એ ક્રિયાનું ચિંતન છે એને આપણે ચેન્જ કરવાનું છે. સ્ટેપ નંબર 4 છે. સવારે ઉઠીને બ્રશ કરતા હોય, દાંતણ પાણી કરતા હોય તો કરવાનું દાંતણ એ કંઈ તમારા આમ તમે દાંત ઉપર બ્રશ ઘસતા હોય અને નાકે નહીં વહી જાય, તમે ચિંતન બદલાવી નાખશો તો બહુ સમજજો. એટલે એમ ન કહેતા કે અમારાથી ચિંતન ન થાય. સવારે ટ્રાય કરજો. સવારે તમે દાંતણ કરતા હોય ત્યારે મહારાજના દાંતણ કરવાના એકાદા 2 પ્રસંગ છે એનું ચિંતન કરજો. તમારું દાંતણ જો નાક ઉપર વહી જાય તો મૂકી દેજો. મહારાજ દાંતણ કરતા હોય એવા પ્રસંગ એને યાદ કરીએ. આપણે જ્યારે જમવા બેસીએ ત્યારે મહારાજ ઠાકોરજી જમાડતા હોય, સંતો બેઠા હોય બાજુમાં,
મૂળજી બ્રહ્મચારી ભાવથી પીરસતા હોય એવા ચરિત્રોને યાદ કરીએ. અને આપણી જેટલી ક્રિયાઓ છે આખા દિવસની તમામ ક્રિયાના મહારાજના ચરિત્ર છે. અરે તમે ક્યાંક વંડીએ ચડ્યા હોય ને, વંડીએ, તોય નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું હરિસ્મૃતિમાં કે વંડીએ ચડતા અમે મહારાજને જોયા છે. તો મહારાજ વંડી ઉપર બેઠા હોય એવી તમે ધારણા કરી શકો. લ્યો, તમને એમ થાય લોકડાઉનમાં, તો મહારાજે લોકડાઉનમાં રહ્યા હતા, ખબર જ છે ને. મહારાજ છાના રહ્યા હતા અક્ષર ઓરડીની નીચે જે રૂમ છે એમાં. તો બધા પ્રકારના મહારાજના ચરિત્રો છે. આપણી એક પણ જીવનની ક્રિયા એવી નથી કે જેમાં આપણને મહારાજનું ચરિત્ર ન મળે. પ્રયાસ કેવી રીતે કરવો, પ્રોસેસ કેવી રીતે કરવી, લિસ્ટ બનાવો. 100 ક્રિયા છે તમારી પાસે, 100 એક્ટિવિટી સવારથી સાંજ સુધીની. 100 નહીં થયો, હું એક્ટિવિટી છે. ખાવું, નાવું, ધોવું, આવું તેવું. હમણાં લોકડાઉનમાં તો અડધી ઘટી ગઈ છે, 5-7 જ રહી છે ને. સવારે ઉઠવું, નાહી ધોઈને પૂજા કરવી, વળી પાછું જમવું, વળી પાછું સૂઈ જવું, ઉઠવું, નાહી ધોઈને સૂઈ જવું. બીજું કાંઈ રહ્યું જ નથી હમણાં તો. એક બાજુ ક્રિયાનું લિસ્ટ કરો, એક બાજુ ચરિત્રોનું લિસ્ટ કરો. એટલા બધા ચરિત્ર આપણને ન આવડતા હોય તો મહારાજ, સંતોને, હરિભક્તો, ગ્રંથો, કથા વાર્તાઓ એનો સહારો લ્યો. કોઈ પણ સંતોને ફોન કરીને પૂછો, તમને ના નહીં પાડે કે ભાઈ મને આવા 2 ચરિત્રો જોઈએ છે, અને ગમે ત્યાંથી મળી જશે. એ તો આજે સરળ છે આ બધા માધ્યમોથી. એ ચરિત્રોને એમાં સેટ કરી દો. 15 દિવસ 10 ક્રિયા, જાજી નહીં. આખો દિવસનું એકારે ચાલુ કરશો તો 3 દીમાં ફિનિશ. એવા કંટાળી જશો, 3 દીમાં મૂકી દેશો. કેમ કે આપણી શ્રદ્ધા બહુ માપની હોય. 2, 5 કે 10 ક્રિયા ઉઠાવો કે ભાઈ હું સવારે દાંતણ કરું ને ત્યારે જ મહારાજને યાદ કરવા, પછી આખો દી ખાલી માનસી પૂજા જ કરવાની. એમ 5 ક્રિયા પકડો, એમાં દ્રઢ કરો. એમાં દ્રઢ થઈ જાય, વગર પ્રયાસે યાદ આવવા માંડે, બીજી 5 ક્રિયા પકડો. એમ કરતાં કરતાં ભલે ને 6 મહિના થાય, આપણે તો આખી જિંદગી સુધી આ જ કરવું છે ને. અને આ પ્રોસેસ થોડીક લાંબી છે, પણ સફળ બનાવી એવી પ્રોસેસ છે. ક્રિયા સામે એનું ચરિત્ર, અને એને પછી મહારાજના ચરિત્રોની સાથે જોડો. મહારાજ સ્નાન કરતા હોય, આપણે ત્યારે મહારાજ ઘેલામાં નાતા હોય, ગોમતીમાં સ્નાન કરતા હોય, વરસાદમાં શ્રીજી મહારાજ સ્નાન કરતા હોય, એવા ચરિત્રો. આપણે ચાલ્યા જતા હોય ક્યાંક, તો મહારાજ માણકી ઘોડી ઉપર વિરાજમાન હોય, સંતો સાથે વિચરણ કરતા હોય, હરિભક્તો સાથે વિચરણ કરતા હોય, આપણે કંઈ કામકાજ કરતા હોઈએ તો એવા પણ ચરિત્રો છે. આપણે કામકાજ કરતા હોય તો એમ ધારવાનું કે મહારાજે આપણને મોકલા છે કે આટલું અમારા માટે કરતા હો, તો બધું કોના માટે થયું? મહારાજ માટે થયું. મહારાજ મોકલતા જ ને બધાને, જાઓ વાડી કરી આવો, ખેતર આમ કરી આવો, આમ કરી આવો, તેમ કરી આવો. કોઈ પણ ક્રિયા આપણે બેઠા હોય તો મહારાજ લીંબવૃક્ષ નીચે બેઠા હોય, આપણે સૂતા હોય તો અક્ષર ઓરડીમાં મહારાજ પોઢ્યા છે, આપણે ઠાકોર જમાડવા જાય તો જમવાના ચરિત્રો, આપણે ફરવા નીકળ્યા હોય ક્યાંક તો વન વિચરણમાં લઈ જાઓ મહારાજને, મહારાજની સાથે ચાલો. ક્યારેક સેવક બનીને, ક્યારેક સખા બનીને, ક્યારેક મહારાજના ભાઈ બનીને, ક્યારેક હરિભક્ત બનીને, ક્યારેક સંત બનીને. જો હમણાં રોજ આ યુટ્યુબ ચેનલ ઉપર વન વિચરણની કથા આવે છે ને, સાથે સાથે તમે ચાલ્યા જાઓ. આપણને એમ લાગે કે આખું વન વિચરણ આપણે મહારાજની સાથે સેવક બનીને છીએ. ત્યારે સ્ટેપ નંબર 4, આપણી ક્રિયાઓની સાથે મહારાજના ચરિત્રોનું ચિંતન ચાલુ કરો. જો આપણે ધીરે ધીરે ક્યાં સુધી પહોંચી ગયા હવે કરશું તો જરૂર પહોંચી જઈશું. પછી આવે છે સ્ટેપ નંબર 5. આપણે પહેલાં બાહ્ય જગતમાં મહારાજની પહેલાં મૂર્તિ ફિક્સ કરી, હેત કર્યું, સંબંધ બાંધો, માનસી પૂજા કરી, હેત વધાર્યું. પછી મહારાજની મૂર્તિ એને બાહ્ય રીતે પાકી કરી, પછી આપણા ચરિત્રો દ્વારા આપણી સાથે મહારાજને કનેક્ટ કર્યા. હવે સ્ટેપ નંબર 5, હવે એ મહારાજને આપણે અંદર લાવવાના છે. ક્યાં લાવવાના છે? અને એ અઘરું છે ભાઈ. આંખો બંધ કરીને બેસવું, કેમ કે જેવી આંખો બંધ થાય એટલે સાંભળે શું? જે કરીને આવ્યા હોય એ. શાસ્ત્રીજી મહારાજ કથામાં વાત કરે છે ને, સ્વામી કે એક ભૂદેવ હતા, એમની પાસે 3 છોકરાઓને ભણવા બેસાડ્યા. એટલે પહેલો દિવસ હોય એટલે એને ગોખાવવું પડે ને. એટલે ભૂદેવ કે બોલો છોકરાઓ શ્રી ગણેશાય નમઃ. હવે છોકરાઓ શેરીમાં ગલુડિયા રમાડીને આવેલા. એટલે છોકરાઓએ ચાલુ કર્યું શ્રી ગણેશ, ગુરુજી ગુરુજી, હા એક એક કુત્તી કો 2 કુત્તા. એટલે ગુરુજી કે ભાઈ એ યાદ નથી કરવાનું, અત્યારે શ્રી ગણેશાય નમઃ બોલવાનું. તો કે સારું,
બોલો છોકરા, આંખો બંધ કરો, શ્રી ગણેશાય નમઃ. તો કે શ્રી ગણેશાય ગુરુજી ગુરુજી, એક એક કુત્તી કો દો કુત્તા. એટલે આવું થાય આપણું. પણ સ્ટેપ નંબર 5 છે. જો સ્ટેપ 1 2 3 4 પરફેક્ટ કર્યા હશે તો સ્ટેપ 5 આપણા માટે બહુ ઇઝી છે. આંખો બંધ કરીને બેસીએ, કારણ કે આહાર શુદ્ધિ થઈ ગઈ છે એટલે સત્વ શુદ્ધિ છે. અને જ્યારે સત્વગુણ હોય, આંખો બંધ કરીને બેસો. ડાયરેક્ટ નહીં થાય. બહાર વૃત્તિને ધારી છે એ મૂર્તિને યાદ કરો, સ્થિર કરો એમાં વૃત્તિ, અને પછી ધીરે ધીરે એ વૃત્તિને નેત્ર દ્વારા અંદર ઉતારો. અને અંદર એક હૃદયમાં જે હૃદયસ્થ અને એ જ પાછા અક્ષરધામસ્થ એવા ભગવાન જે અંદર બેઠા છે, સદા શીતળ શાંત તેજમાં દિવ્ય મનુષ્યાકાર મૂર્તિ રૂપે વિરાજમાન છે, એ જ મૂર્તિ સાથે બહારની મૂર્તિને એક કરો. તો એના માટે શું કરવું? કારણ કે અંદર જવું બહુ સરળ બોલવામાં લાગે, કરવામાં નથી. એના અંદરની એક પ્રોસેસ છે. જો કેમ પહેલાં આપણે ઓલી પ્રેક્ટિસ કરી થોડીક, એમ હવે એક પ્રેક્ટિસ આપવામાં આવે છે. આપણે બધાએ પ્રેક્ટિસ કરીશું. એ પ્રેક્ટિસ 15 દિવસ કરશું ને આપણે, એટલે ઓટોમેટિક આપણને અંદરથી ઉતરતા આવડી જશે. કેવી રીતે પ્રેક્ટિસ કરવાની? તો આપણા મનને થોડીક લાલચ આપીને પ્રેક્ટિસ કરવાની. કારણ કે મન છે ને થોડીક રિશ્વત માંગે ત્યાં સુધી. અને રિશ્વતમાં શું જોઈએ બિચારાને? કાંઈક જગતનો પદાર્થ જોઈએ એને, કે જગતની કાંઈક વસ્તુ એને ભેગી રાખો એટલે મન ઓટોમેટિક આવે. તો આપણે એવી વસ્તુ રાખવી છે જગતનું, પણ છતાંય પાછું દિવ્ય અને મહારાજના સ્વરૂપ સાથે 100% કનેક્ટેડ ને સંબંધિત. તો આપણા હૃદયની, આપણા શરીરની અંદર જો વચનામૃતમાં એવું લખ્યું છે, અને શાસ્ત્ર પણ કહે છે કે જેટલી સૃષ્ટિ બહાર છે એટલી સૃષ્ટિ આપણા શરીરમાં છે. તો આપણે એવો ભાવ કરવાનો કે આપણે આંખો બંધ કર્યા પછી 1 મિનિટ સ્થિર થયા પછી કે ભાઈ આપણો નેત્રનો ભાગ છે ને, આ ત્યાં છપૈયા અને અયોધ્યા છે. શું છે? છપૈયા અને અયોધ્યા છે. ત્યાંથી નીચે ઉતરો કંઠ પ્રદેશ. ગઈકાલની કથામાં આપણે વાત કરી હતી, બહુ જોરદાર છે, બહુ મોટો છે. ત્યાં વન વિચરણનો પ્રદેશ છે, આખું ભારત છે અહીંયા. ત્યાંથી નીચે ઉતરો આપણું હૃદય આવે જ્યાં, તો કે ત્યાં લોજનો આશ્રમ છે, સંતો વિરાજમાન છે, અક્ષરધામ જેવું વાતાવરણ છે, એવો ભાગ છે. ત્યાંથી નીચે ઉતરો નાભી પ્રદેશ, ત્યાં સત્સંગના વિચરણના બધા સ્થાનો છે. ગઢપુર છે, વડતાલ છે, કાઠિયાવાડ છે, કચ્છ છે, સૌરાષ્ટ્ર છે, એ બધા સત્સંગના સ્થાનો છે. એવા 4-5 સ્થાનો ફિક્સ કરવાના આપણા આના આધારે. પછી એની સામે એની લીલા, કે ભાઈ છપૈયા અયોધ્યાના ચરિત્રો કેટલા? તો કે છપૈયામાં મહારાજ નારાયણ સરોવરમાં સ્નાન કરવા માટે જતા હોય, મિત્રો સાથે કેરી ખાવા જતા હોય, જાંબુડા ખાવા જતા હોય, મેથી પાક આપતા હોય, વાંદરાને મેથી પાક આપતા હોય, મીન સરોવરે જતા હોય, મેળામાં જતા હોય. આ તે એવી છપૈયાની લીલા છે, એને યાદ કરો. અને તમે જો છપૈયા પ્રત્યક્ષ ગયા હોય અને એ જે સ્થાનો તમે યાદ કર્યા હોય તો એ યાદ કરો. અને મહારાજના સ્વરૂપે કરીને એ માયિક એવા સ્થાન, એ પણ દિવ્ય છે, એને સંભાળવાથી પણ જીવનું કલ્યાણ કરે એવા સમર્થ છે. એટલે આંખો બંધ કરીને બેસવાનું ને હું છપૈયામાં છું અત્યારે. છપૈયાની લીલાઓને અહીંયા યાદ કરવાની, આપણા મનને અહીંયા ફેરવવાનું, આંખની આજુબાજુ. પછી થોડુંક નીચે આવવાનું. હવે હું અહીંયા છું ભાઈ, ક્યાં? તો કે કંઠ પ્રદેશમાં. ત્યાં શું ચાલે છે? વન વિચરણ ચાલે છે. અયોધ્યામાં મહારાજ નીકળ્યા, સરયુ નદીમાં કૌશિક રાશક છે, ઉપાડીને ફેંકી દીધા, દૂર નીકળ્યા, કાંઈ વધ્યું નથી. શાલિગ્રામનો બટવો છે, આમ છે, એમ કરતાં કરતાં એક પ્રસંગો આખા અહીંયાથી લઈને આ બાજુ ફરી જવાનું. પછી કે લોજમાં ક્યાં આવી ગયા? તો કે હૃદયમાં. મુક્તાનંદ સ્વામી બેઠા છે, સંતો બેઠા છે, મહારાજ વર્ણી વેશે સુખાનંદ સ્વામી લઈને આવે છે, 5 પ્રશ્નો પૂછે છે, રોકાય છે, સેવા કરે છે, વાસણ ધોવે છે, ભિક્ષા માગવા જાય છે, રામાનંદ સ્વામીને પત્ર લખે છે, ધ્યાન કરતાં શીખવાડે છે, યોગ કરતાં શીખવાડે છે, રામાનંદ સ્વામીને મળે છે, રામાનંદ સ્વામીની સેવામાં જોડાય છે, દીક્ષા આપે છે, ધર્મધુરા સોંપે છે. ત્યાંથી વળી પાછા જઈએ તો કે સત્સંગમાં મહારાજ વિચરણ કરે છે, નાભી પ્રદેશમાં આવી ગયા. હવે ગઢપુરમાં મહારાજ રોકાવાનો કોલ આપે છે, વડતાલ આવે છે, આમ થાય છે, તેમ થાય છે, મંદિરો બાંધે છે, આચાર્યોની સ્થાપના કરે છે, અને મહારાજ સ્વધામ સીધાવે છે. મહારાજના જીવનના એ પ્રસંગોને અંદર જ વળી પાછા સ્વધામ સીધાવ્યા, વળી પાછા અહીંથી ઉપર જાઓ,
વળી પાછા નીચે જાઓ, વળી પાછા ઉપર જાઓ, અને ઝાઝો સમય ન હોય તો ચરિત્રો 5 જ રાખો, એક સ્થાનના 5 જ ચરિત્રો રાખો, પણ અંદર ને અંદર ઉપર નીચે જવાની પ્રેક્ટિસ કરો. એટલે આપણી જે વૃત્તિની દોરી છે, જે પતંગની દોરી કેમ હોય એમ આપણી વૃત્તિ છે આપને પકડાશે કે ભાઈ આવું યાદ કરી તો અહીંયા જાય, આવું યાદ કરી તો અહીંયા જાય. મહારાજ કેમ કીધું, છોકરા પતંગ ચગાવે તો ઊંચી ચડાવે ને હેઠે ચડાવે ને સાઈડમાં ડોલાવે ને આ સાઈડ ડોલાવે, અને એક બાજુ ડોલતો હોય તો ઓલું નમણી બાંધે વળી પાછા. એમ પતંગ ચગાવતા જેને આવડતું હોય એને આ સારું ફાવે. એટલે એમ મહારાજની મૂર્તિ ચરિત્રોની સાથે અંદર ને અંદર એને થોડીક ફેરવો. આવી પ્રેક્ટિસ કરવાથી શું થશે, આપણને આંખો બંધ કરી અને અંદર વૃત્તિ ધારવાની પ્રેક્ટિસ થશે. એટલે અંદર જે આપણે પ્રોસેસ કરવાની છે. અને જો મહારાજ એવું કરતા, ઉપર નીચે, કોઈ પૂછે ક્યાં છો, તો કે હમણાં વન વિચરણમાં છું, તો કે એ વખતે મૂર્તિની ધારણા ક્યાં ચાલતી હોય, તો કે અહીંયા ચાલતી હોય. મહારાજ એનો તો આ લોકડાઉન છે, એમ દુષ્કાળ પડ્યો તો એવું જ કરતા ને. ગઢપુરમાં બધા ઓરડાને એક નામ પાડી દીધા હતા મહારાજ, કે ભાઈ આ કચ્છ, આ ગુજરાત, આ કાઠિયાવાડ, આ ભાલ પ્રદેશ, આ દક્ષિણ દેશ, આ બાજુ હાલાર પ્રદેશ. કોઈ પૂછે મહારાજ હમણાં ક્યાં છે, તો કે હમણાં તો મહારાજ કચ્છમાં છે. એટલે કોઈ દર્શન કરવા આવે નહીં ને, હોય બાજુના જ ઓરડામાં. એમ આપણે અંદર, સૃષ્ટિ અંદર છે જ હાજર. આપણા મનને ટ્રેનિંગ આપવાની અંદર આખી પ્રોસેસમાં આપણે થોડાક આમ સ્થિર થઈ જઈએ. પછી હવે સ્ટેપ નંબર 6 એ સૌથી અગત્યનું છે. સ્ટેપ નંબર 5માં આપણે અંદરને અંદર વૃત્તિને કેમ ફેરવવી, કેવી રીતે અંદર સ્થિર કરવી, એ બધું થોડુંક શીખા ચરિત્રોના માધ્યમથી. વળી પાછું મન બહાર જાય જો એમાં, તો બહારથી વળી પાછું અંદર લઈ આવવાનું કે ભાઈ છપૈયા બહાર નથી, અંદર જ છે. બહાર નથી, અંદર જ છે. અંદર લાવો. આંખો બંધ કરીને બેસો. અને જો નિદ્રારૂપી લઈ આવે કે સંકલ્પ વિકલ્પ રૂપી વિક્ષેપ આવે તો બહાર કાઢો. મહારાજે 2 છુટ્ટી આપી જ છે ને. વળી પાછી બહાર કાઢો કે ભાઈ હાલો હવે બહાર અહીંયા ગયા, વળી પાછા ફરવા માંડો મહારાજની સાથે, વળી પાછા અંદર આવો, અંદર ધારણા કરો, બહાર ધારણા કરો. એમ કરતાં કરતાં આપણને એક સિસ્ટમ આવડી જશે. જેમ પતંગ ચગાવતા શીખો ત્યારે એક સાથે શીખી જાય. પહેલાં ઉડાડતા શીખે, આમ ધીરે ધીરે, પછી આમ કરતા શીખે, પછી ક્યારેક ઢીલ દે ને ક્યારેક ખેંચે ને, એમ ધીરે ધીરે ઢીલ દે ને ખેંચે ને એવું શીખો. સ્ટેપ નંબર 5માં એ જ્યારે શીખાઈ જાય પછી સ્ટેપ નંબર 6 એ છે મહારાજની મૂર્તિ પર કોન્સન્ટ્રેશન. પછી સ્ટેપ નંબર 6માં હવે આવે છે સ્પેશિયલ મહારાજની વૃત્તિ ઉપર કોન્સન્ટ્રેશન. મહારાજના ચરિત્રો સિવાય મહારાજના સદ્ગુણોના આધારે મહારાજની મૂર્તિનું અંદર બહાર ચિંતન કરવા. પછી ધીરે ધીરે મહારાજના ચરિત્રો છે એના વગર મહારાજના સદ્ગુણો, મહારાજની સર્વોપરિતા, કરતા હર્તાપણું, નિયંતાપણું, સગુણપણું, નિર્ગુણપણું, મહારાજની મૂર્તિની દિવ્યતા, આ બધા જે મહારાજના સદ્ગુણો છે એ સદ્ગુણોના આધારે મહારાજના તિલ ચિહ્ન વાઘા ઘરેણાનો આશરો લઈ અને બહાર મહારાજની મૂર્તિને ધારીએ. વળી પાછા એને અંદર લઈ જઈએ અને 2 વૃત્તિ કરીએ. અંદરની મૂર્તિ છે એ એમને બિરાજમાન છે, જેવી અક્ષરધામમાં છે એવી ને એવી જ, સેમ ટુ સેમ, જેમાં રોમ માત્રનો ફરક નથી, એવા મહારાજ આપણા હૃદયમાં વિરાજમાન છે. અને પછી એક વૃત્તિ બહાર રાખી અને એ મૂર્તિ સદ્ગુણો સહિત ધારણા કરી આંખો બંધ કરીને ધીરેકથી નજીક લાવીએ. નજીક લાવતા 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 અંદર એ મૂર્તિ સાથે એક કરી દઈએ અને એ મૂર્તિના ધ્યાનમાં, ચિંતનમાં, સેવામાં, એના સ્મરણમાં આપણે લીન થઈ જઈએ. એ સ્ટેપ નંબર 6 છે. અને એવું જ્યારે થશે ત્યારે મહારાજની મૂર્તિ ધરાઈ ગઈ સમજવી. ત્યારે આ 6 સ્ટેપના માધ્યમથી 1, 2, 3, 4, 5, 6 પહેલાં એની બેઝિક નીડ્સ, 6 સ્ટેપના માધ્યમથી આપણે મહારાજની મૂર્તિને ધારીશું. એટલે આજનો ટોપિક છે મૂર્તિ ધારીએ મહારાજની. ચરિત્રોના આધારે, હેતથી, સંબંધથી મહારાજની મૂર્તિને ધારવાની. અને પછી જેમાં તો એક દ્રષ્ટિએ કરીને કર્યું, એવી રીતે શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના ઘ્રાણ આપણે સાંભળીએ છીએ તો એ મહારાજ જ આવે છે. જો આ સ્ટેપમાં પહોંચ્યા પછી તમે કંટ્રોલ કરી શકશો કે આપણે બોલીએ છીએ તો એ મહારાજની આમ કેમ બોલતા હોય,
આવે છે, જાય છે, દરેક ઇન્દ્રિયોના દ્વારે કરીને. જેમ સાકરનું નાળિયેર છે તો તમે કોઈ પણ રીત ક્યાંય પણ બટકો ભરો તો ગળ્યું ને ગળ્યું. એમ કોઈ પણ ઇન્દ્રિયોના દ્વારે આપણે કોઈ પણ વિષયમાં જઈએ તો મહારાજનો સંબંધ થાય. અને એવું જ્યારે થઈ જાય ત્યારે આપણે મહારાજના સ્વરૂપમાં ઘણા આગળ પહોંચશું. અને જો સ્વરૂપાનંદ સ્વામીને યાદ કરીએ, મહારાજને પૂછ્યું, સ્વામી કેવી રીતે ક્રિયા કરો? ત્યારે સ્વરૂપાનંદ સ્વામી કીધું, મહારાજ મને તો ક્યાંય વિષય આ તે દેખાતું જ નથી. કેમ? સ્વામીએ દ્રષ્ટાંત આપ્યું. સ્વામી કે જેમ તીરનો નાખનારો હોય, ધનુષ્યમાં તીર ચડાવે ને તીરના ફળામાં આગળ લીંબુ ખોસી દે તો જ્યાં નિશાન લે ત્યાં શું દેખાય? લીંબુ જ દેખાય. અને તીર ફેંકે તો પહેલાં શું જાય? લીંબુ જાય. ને જ્યાં પણ નિશાન હોય પહેલાં લીંબુ વાગે, પછી એનું તીર લાગે. એ મહારાજ અમારી મૂર્તિની અમારી વૃત્તિની આગળ તમારી મૂર્તિ ફિક્સ કરી દીધી છે. એટલે જ્યાં દ્રષ્ટિ કરીએ ત્યાં પહેલાં તમારી મૂર્તિ દેખાય ને પહેલાં મૂર્તિ જાય ને પછી બધી વૃત્તિ જાય. એટલે મૂર્તિ પહેલાં જાય તો મહારાજના સંબંધથી યુક્ત થઈ જાય અને પછી એ વૃત્તિ છે એ ઓટોમેટિક ભગવાનના સ્વરૂપમાં જ રહે. અને ત્યારે સ્વરૂપાનંદ સ્વામી આવ્યા ને, સ્થિતિ કેવડી આવી જો આનાથી. આ નાની સ્થિતિ નથી. આપણે જો ધીરે ધીરે પ્રેક્ટિસ કરીશું તો આ સ્થિતિ સુધી આપણે પહોંચી જઈશું. આપણું કલ્યાણ તો થઈ જ ચૂક્યું છે, પણ અનંત જીવના કલ્યાણમાં આપણે નિમિત્ત બની જઈશું. મહારાજ આવ્યા, સંતો આવ્યા વિચરણ કરતાં કરતાં, તે મહારાજ બધી ખબર લેતા હશે અને સ્વરૂપાનંદ સ્વામી પણ એમાં આવ્યા. અને ત્યારે મહારાજે પૂછ્યું કેવોક સત્સંગ છે એમ. બ્રહ્માનંદ સ્વામીએ થોડાક સમાચાર આપ્યા. સ્વરૂપાનંદ સ્વામી કે મનુષ્ય તો દેખાય નહીં. બ્રહ્માનંદ સ્વામી કે મનુષ્ય દેખાય નહીં તો સત્સંગ કેમ કર્યા હોય છે? સ્વરૂપાનંદ સ્વામી કે મનુષ્ય તો એક લીમડી કે નીચે દેખા. એટલે એક મહારાજને જ જોયા ખાલી. બ્રહ્માનંદ સ્વામી કે તમે મનુષ્ય જોયા જ નથી તો સત્સંગ કેમ કર્યા હોય છે? ત્યારે મહારાજે કીધું, મહારાજ કે સ્વામી તમે બધાએ તો નિયમ ધરાવો, વર્તમાન ધરાવો, સત્સંગ રખાવો ત્યારે જીવનું કલ્યાણ થાય. આ અમારા સ્વરૂપાનંદ સ્વામી ચાલ્યા જતા હોય અને જે એના દર્શન કરે એનું કલ્યાણ થતું છે. આવી સ્થિતિ જેને બ્રાહ્મી કક્ષા કહેવાય, જેને આ જગતનું ભાન નથી, કેવળ મહારાજની મૂર્તિમાં મસ્ત છે. ત્યારે એવી સ્થિતિ સુધી પહોંચવા માટે સ્ટેપ 1, 2, 3, 4, 5, 6, હા વચ્ચે આડું બધું આવશે, માયા આડી આવશે, ભગવાનના, પણ એને થોડુંક આપણે અમુક વચનામૃતો છે, અત્યારે આખા વચનામૃતોને લઈ લઈએ, પણ 2-5 પોઈન્ટ કહું કે એનાથી અલગ પડવા માટે કેવું ચિંતન કરવું જોઈએ, ભગવાન અને વિષયને અલગ પાડવા માટે. પહેલું, માયાના ચિંતનનું ફળ શું ને ભગવાનના ચિંતનનું ફળ શું, એના આધારે બેને નોખા પાડવા જોઈએ. તમને કોઈ એક વાટકામાં દૂધ આપે ને એક વાટકામાં ઝેર આપે તો પીવો શું? દૂધ. કારણ કે તમને ખબર છે ઝેર પીવાથી મૃત્યુ થાય ને દૂધ પીવાથી પુષ્ટિ મળે. એમ માયાનું ચિંતન કરવાથી શું મળે અને ભગવાનનું ચિંતન કરવાથી શું મળે એ ગોતી અને થોડુંક યાદ રાખવાનું, જેથી આપણને ભગવાનના ચિંતનમાં રુચિ જાગે. બીજું છે, વિષયમાં આપણને દુઃખ, દોષ અને નાશવંતપણું દેખાવું જોઈએ કે ભાઈ આ સુખ મળશે તો ક્યાં સુધી, ક્ષણિક, પછી તો આમાં દુઃખને દુઃખ જ છે. એના આધારે પણ આપણે વિષયથી નોખા પડી શકીએ. એવા 2 વિચાર છે. અને હવે લાસ્ટ પોઈન્ટ કે કદાચ આપણે આટલો બધો પ્રયાસ કરીએ, આજે 6 સ્ટેપ કર્યા, એ 6 મહિનાનું આખું હોમવર્ક છે. કદાચ આપણે આટલો બધો પ્રયાસ કરીએ અને એમ કરતાં પણ જો આપણા હૃદયમાં મૂર્તિ ન ધરાય, ન દેખાય તો પણ પ્રયાસ કરવો. અને એવા સમયે બળમાં રહેવા માટે મહારાજના પ્રથમના 5મા વચનામૃતને યાદ કરવું. શું કહે છે મહારાજ? રાધિકાએ સહિત એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેનું ધ્યાન કરવું, અને તે ધ્યાન કરતાં મૂર્તિ હૃદયને વિશે ન દેખાય તો પણ ધ્યાન કરવું. આવ્યું ને? ન દેખાય તો પણ ધ્યાન કરવું, મહારાજની મૂર્તિ ધારવાનો પ્રયાસ કરવો, એને મૂકી ન દેવો, પણ કાયર થઈને તે ધ્યાનને મૂકી દેવું નહીં. એવી રીતના જે આગ્રહવાળા છે તેની ઉપર ભગવાનની મોટી કૃપા થાય છે અને એની ભક્તિએ કરીને ભગવાન એને વશ થઈ જાય છે. જો આગ્રહવાળા ઉપર ભગવાનની મોટી કૃપા થાય છે. અને આવડું મોટું મહારાજનું સ્વરૂપ જો આપણે ધારતા હોઈએ તો ભલે ને 2 વર્ષ જાય, 5 વર્ષ, અરે આખો જન્મ ભલે વયો જાય, 100 જન્મ વહી જાય, પણ જો આ મહારાજની મૂર્તિ ધરાઈ જતી હોય તો એ મહારાજની મૂર્તિની ધારણાની સામે 100 જન્મની કિંમત બહુ નાની છે.
એટલે વાલા ભક્તજનો, સાથે મળી અને આપણે એવો પ્રયાસ કરીએ કે આ પ્રયત્નો દ્વારા મહારાજની મૂર્તિમાં આપણો જીવ છે એ સ્થિર થાય. અને કહેવત છે ને, પ્રાર્થના વત્તા પુરુષાર્થ ઇઝ ઇક્વલ ટુ સફળતા. આ તો થઈ પુરુષાર્થની વાત, પણ આના માટે નિત્ય ઠાકોરજીને સવારમાં પ્રાર્થના કરવાની કે હે મહારાજ, મારે તમારી મૂર્તિ ધારવી છે. કેમ ધારવી મને નથી ખબર, કેવી રીતે ધારવી બધું તમને ખબર છે. સર્વશક્તિમાન તમે છો, સર્વ ઇન્દ્રિયોના પ્રેરક તમે છો, દાતા તમે છો, કરતા હરતા તમે છો. એવી જો પ્રાર્થના કરીએ અને સાથે પુરુષાર્થ કરીએ તો 100% સફળતા મળે ને ખાલી પ્રાર્થનાથી નહીં મળ્યો. હા, પાછું એક દ્રષ્ટાંત બહુ સમજવા જેવું છે. તમે ખેતરમાં ઘઉં વાવો અને ઠાકોરજીને એમ પ્રાર્થના કરો કે મારા ખેતરમાં બાજરો સારો થાય, તો બાજરો થાય? ઘઉં જ થાય. બાજરો વાવ્યો હોય ને ઘઉંની પ્રાર્થના કરો તો એમ જે વાવો ને એની પ્રાર્થના કરજો. પાછા પ્રાર્થના કરજો મૂર્તિ ધારવાની, પ્રયત્ન ન કરતા હોય તો નહીં ધરાય. મૂર્તિ ધારવાના પ્રયત્ન કરો અને એની પ્રાર્થના કરો તો મહારાજ છે એ તરત આવે. જો પ્રેમાનંદ સ્વામી એક વખત મહારાજની આગળ કીર્તન ગાતા હતા. હવે પ્રેમાનંદ સ્વામી કીર્તન ગાય એટલે એવો હૃદયનો નાતો મહારાજ સાથે જોડી સારંગીમાં સૂર ઉપર સૂર દઈ અને મહારાજની મૂર્તિ સંભાળીને કીર્તન ગાતા હશે. કીર્તન પૂરું થયું ને મહારાજ ઊભા થઈ ગયા. માગો માગો પ્રેમ સખી, શું જોઈએ છે માગી લ્યો આજ તો તમે. પ્રેમાનંદ સ્વામી હાથ જોડીને કહે, મહારાજ તમારા સ્વરૂપનું અખંડ ચિંતવન આપો. તો મહારાજ ઢોલિયા ઉપર પાછા બેસી ગયા. મહારાજ કે પ્રેમાનંદ સ્વામી, એના માટે અલગ પ્રકારની સાધના કરવી પડે, એ રાજીપો તો અલગ પ્રકારનો છે. પ્રેમાનંદ સ્વામીને તે દિવસથી મનમાં એમ થયું કે અલગ રાજીપો કેમ આપણે એ લેવો છે. કેમ કે માથે મહારાજ રાજી થઈને મોળીઓ આપી દે, અંગરખું આપી દે, ધોતી આપી દે, ઘરેણા આપી દે, એવા રાજીપા તો ઘણી વખત લીધા, પણ આ રાજીપો અલગ છે, એનો અર્થ ઇમ્પોર્ટન્ટ છે, એ રાજીપો લેવો છે. અને પછી પ્રેમાનંદ સ્વામી એવું હેત કર્યું મહારાજમાં, અને એવું મહારાજનું ચિંતન 24 કલાક મહારાજ જે ક્રિયાઓ કરતા હોય બધું યાદ રાખી લે. આમ કર્યું, આમ કર્યું, આમ કર્યું, ઊભા થયા, બેઠા, આ તે, એવું મહારાજ સાથેનું આમ ચિંતન, કનેક્શન બહાર અંદર ચાલુ કરી દીધું. અને તમે જુઓ એનું પરિણામ. મધ્યનું 48મું વચનામૃત જ્યારે વંદુ સહજાનંદના પદ ગાયા પ્રેમાનંદ સ્વામીએ, અને સ્વામિનારાયણ ભગવાન અનંતકોટી બ્રહ્માંડના ધણી ડોલી ઉઠ્યા. મહારાજ ઊભા થઈ ગયા. મહારાજ કે આજે તો તમે બહુ સારા કીર્તન ગાયા, આવી રીતે એને ભગવાનની મૂર્તિનું ચિંતન છે, માટે એ સાધુને તો ઉઠીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. હવે દંડવત પ્રણામ કર્યા હોય તો મૂર્તિનો આપી દે, અખંડ ચિંતન થઈ ગયો. એટલું મહારાજમાં એનું મન. ત્યારે પ્રેમાનંદ સ્વામીની જેમ આપણે પણ એ રાજીપો મેળવવાનો છે, પણ એના માટે પ્રયત્ન પાછો એ હોવો જોઈએ. અને ત્યારે જેમ સાહેબ હોમવર્ક આપે ને, અને પછી જો વિદ્યાર્થી કરે અને પરીક્ષામાં લખે તો માર્ક્સ આવે, એમ આપણે કંઈ સાહેબ નથી, પણ તમે ને હું સૌ આપણે બધા સત્સંગમાં વિદ્યાર્થી છીએ. મહારાજના વચનામૃતો અને મહારાજના મોટા સંતો અને શ્રીજી મહારાજ એ આપણા શિક્ષક છે. ત્યારે આપણે બધા સાથે મળી અને એક વખત બેઝિક નીડ અને 6 સ્ટેપના આધારે મહારાજની મૂર્તિનું ચિંતન ચાલુ કરીએ તો જરૂર આપણને એક દિવસ મહારાજની મૂર્તિમાં એવી સ્થિરતા મળે કે જગત આખું ગૌણ થઈ જાય. અને જેમ સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં કહ્યું કે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા, એ સ્થિતિ સુધી આપણે પહોંચી જઈએ. વાલા ભક્તજનો, મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે સ્વામિનારાયણ ભગવાન સૌ હરિભક્તોને એવું બળ આપે, એવી શક્તિ આપે, અને એવા બધા હરિભક્તોને પોતાના સ્વરૂપમાં નિમગ્ન કરે, એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. સાથે વાલા ભક્તજનો, આપણો આ પંચદિનાત્મક શ્રી વચનામૃત જ્ઞાન યજ્ઞ શરૂ છે, જેમાં ગઈકાલે આપણે સ્વપ્ન અવસ્થામાં કરતા હતા શ્રીજી મહારાજની વાત સાંભળી. આજે મહારાજની મૂર્તિની ધારણાની વાતો સાંભળી. ફરીથી 3 દિવસ સુધી હજી આપણે આ કથાનું શ્રવણ કરવાનું છે. તો આવતીકાલે પણ બરાબર સાંજે 8:30 વાગ્યે સુરત ગુરુકુલ યુટ્યુબ ચેનલના માધ્યમથી કથાનું શ્રવણ કરવા માટે મળીશું. જય સ્વામિનારાયણ.